જે ઉમેદવારી પત્ર ભરી ત્યારે એઆઈએમ પાર્ટીના બે ઉમેદવાર અને બીઓ જનરલ અને પાર્ટીએ બીઓ જનરલને પાછા મેન્ડેટ પણ આપ્યા છે. એટલે એ અયોગ્ય હોય. તદુપરાંત એ લોકોના જે ગુનાહિત ઇતિહાસ છે જેનું અંદર કોઈ પણ જાતનું એફિડેવિટમાં મેન્શન ના હોય તો અમે એના સામે સવાલ ઉઠાવ્યા છે કે ભાઈ આ ગુનાહિત ઉમેદવાર છે જેના પર હજુ કેસ ચાલુ છે, જેની કોઈ પણ જાતની વિગત એફિડેવિટમાં કરવામાં નથી આવી, તો અમે એનો વાંધો ઉઠાવ્યો છે. સાહેબે એમના પેન્ડિંગ રાખ્યા છે, એમના જવાબ હજુ 3-4 વાગ્યા સુધી એમને પણ આપ્યું છે કે તમે એ રીતે કરો. અને અમારા સર્વ લોકોના, અમારા કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવાર છે એમના મેન્ડેટને માન્ય રાખ્યું છે અને એ મંજૂર કરવામાં આવ્યા છે. ભાજપ તો જ્યારે અસ્તિત્વમાં નહોતી, કશું હતું જ નહીં, એની પહેલાના રામ છે. અને રામ ભગવાન તો સર્વ હિન્દુના મુસલમાન પણ રામને પૂજે છે, ત્યારે પણ રામના નામ પર વોટ માંગીશું. એ લોકો કશું પણ તમે કહો, ખાડાની વાત કરો, રોડની વાત કરો, તારે રામ યાદ આવે છે. અમે તો દિવસ રાત ઊંઘતા પહેલા રામ યાદ આવે છે, ઉઠીએ છીએ તારે રામ અમારા રગમાં છે. ખૂન હનુમાનજીની છાતી ફાડો એમ અમારા રામ નીકળે એવા છે. પરંતુ